નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સભામાં ઉઠેલા સ્મશાનના મુદ્દાને લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષે પ્રતિક્રિયા આપી છે. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સ્મશાન મુદ્દે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો તો કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરે પણ આ મુદ્દે ફેરવિચારણા કરવામાં આવે તેમ જણાવ્યું હતું. આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ મુદ્દાને નાગરિકોના હિતમાં ગણાવી યોગ્ય માન્યો હતો. તેમણે સ્મશાનના ખાનગીકરણ કરવાના મુદ્દાને લોકહિતમાં ગણાવી વિગતવાર માહિતી આપી હતી અને સુચારુ આયોજનના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું. કાઉન્સિલરોની એવી માંગ છે એના પર પુનર્વિચાર કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ પણ આ રજૂઆત કરી છે. આપ શું કહેશો? સામાન્ય સભામાં સ્મશાન બાબતે મોટાભાગના નહીં પણ 2-3 કાઉન્સિલરોની રજૂઆત હતી કે વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા 31 સ્મશાનો ને આઉટસોર્સિંગથી ટેમ્પરરી રીતે સ્મશાનનું આયોજન સુચારુ થાય, તમામ નાગરિકોને મૃતક માટે 7 મણ લાકડા, 1200 છાણા, 5 ફૂડા ઘાસ અને આખરી સામાન અને આનો આશરે ખર્ચો જે 10.44 કરોડ હતો એમાંથી લાકડા કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. આથી 160 રૂપિયા પ્રતિ મણ બાદ કરીએ તો લગભગ 9.44 કરોડનો ખર્ચો આવશે. આજની પહેલાં જે સ્મશાનો મેનેજ થતા હતા એમાં પણ કોર્પોરેશન દ્વારા જ લાકડા આપવામાં આવતા હતા. કોર્પોરેશન દ્વારા 93 જેટલા સિક્યુરિટી જવાનો અને 15 થી 20 જેટલા કર્મચારીઓ કે જેમાં ચિતાના ઓપરેટર વગેરે સમાવેશ હતો, આ સ્ટાફને ત્યાંથી કાઢી લેવામાં આવશે. એટલે 3.5 થી 4 કરોડ રૂપિયાની બચત થશે. એની સામે મેં કીધું કે 9.44 કરોડનો ખર્ચો છે, એમાંથી આ 4 કરોડ બાદ કરીએ તો 5.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે, જેમાંથી મુખ્યત્વે ખર્ચો કે જે લાકડાના ટેન્ડરના ભાવ છે 200 રૂપિયા પ્રતિ મણ, એના બદલે ફક્ત 40 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન અને કટિંગના આપવાના છે. એટલે માનો કે 200 રૂપિયાનો ભાવ મૂકીએ તો 7 મણ લાકડાના જે રૂપિયા થાય 1200, એમાંથી ફક્ત 280 રૂપિયા ચૂકવવાના થાય, 1120 રૂપિયાની બચત થાય. એની સામે 1200 જેટલા છાણા અને 5 ફૂડા ઘાસ આપવામાં આવે તો પણ 120 રૂપિયા બચે. તો વડોદરા શહેરમાં ઘણા ગરીબ પરિવારો હોય અને એમનું મૃત્યુ થાય ત્યારે એમના માટે આખરી સામાન જે કોઈ માગે એમને આપવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. સ્મશાનમાં ફક્ત 4 સ્મશાન એનજીઓ દ્વારા મેનેજ થતા હતા. બાકીના સ્મશાનમાં ઘણી જગ્યાએ લોકો એનજીઓના નામે સ્મશાનોનું સંચાલન કરતા હતા, એક માલિકીના ભાવથી સંચાલન કરતા હતા. ઘણી વખત નાગરિકોમાં નાની મોટી ફરિયાદો ઉઠવા પામી હતી. જ્યારે વીએમસી 31 સ્મશાનો ચલાવતી હોય તો એના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી વીએમસીએ લેવી જોઈએ. એટલે આઉટસોર્સિંગથી દરેક સ્મશાનમાં 7 થી 13 જેટલા કર્મચારીઓ રાખવામાં આવશે, જેમાં સફાઈ કર્મચારી, સિક્યુરિટીના કર્મચારી, પાવતી આપવાવાળા કર્મચારી, ડેટામનના કર્મચારી, ગાર્ડન સાફ કરવાના અને સાથે સાથે ગાર્ડન લેન્ડસ્કેપિંગ થાય, ટોયલેટ બાથરૂમ હોય તો એની સાફ સફાઈ થાય. અને એક જવાબદારીપૂર્વક આ એજન્સીઓ કામ કરે અને એની કન્ડિશન પણ ઘણી સિવિયર રાખવામાં આવે, જેથી કરીને કર્મચારીઓ રેગ્યુલર આવે છે કે નહીં એની પર પણ સ્ટ્રિક્ટ મોનિટરિંગ થશે. એટલે મને લાગે છે કે જે રજૂઆતો હતી કે જે એનજીઓ 4 સ્મશાનમાં મોટા પ્રકારની એનજીઓ કામ કરતી હતી, એ એનજીઓ સાથે પણ અમે લોકોએ વાર્તાલાપ કરી અને જો તમારા કર્મચારીઓને નોકરીમાં રાખવા હોય તો જે મિનિમમ વેજીસ પ્રમાણે પગારના ધોરણો છે 1860 રૂપિયા, એ પ્રમાણે અમારી એજન્સીઓ એમનો સમાવેશ કરશે. આ સિવાય પણ કોઈ એનજીઓએ કોઈ સેવા કરવી હોય તો એને પણ CSR એક્ટિવિટી ગણો અથવા પોતે જે એ કોઈ સવલતો આપે છે એનો પ્રોપર હિસાબ કિતાબ કરી અને એજન્સીઓના બિલમાંથી આ નાણાં કાપી લેવામાં આવશે. આથી સેવા કરવા માટે કોઈને વંચિત રાખવામાં નથી આવ્યા. જે કોઈ વ્યક્તિએ જે કોઈ સેવા કરવી હોય છૂટ છે. કોર્પોરેશન ઘણું ફ્લેક્સિબલ છે, પરંતુ 4 સ્મશાનના બદલે બાકીના 31 સ્મશાનોમાં પણ જો કોઈ એનજીઓ આવે અને કોઈ એમની સ્વેચ્છાએ કામ કરવું હોય તો અમે એજન્સીઓને વાત કરી અને જે કોઈ બાદબાકી કરવાની છે એમના બિલોમાંથી એ કરી લઈશું. ધારાસભ્ય દ્વારા કીધું એમ કાઉન્સિલરો શબ્દ વાપરવામાં આવે છે. 1 કે 2 કાઉન્સિલરે રજૂઆત કરી છે. કોંગ્રેસના 7 અને ભાજપના 4 કાઉન્સિલરોએ રજૂઆત કરી, એટલે કાઉન્સિલરો કહી શકાય. કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું હોય અને પાર્ટીની સૂચના મુજબ એ લોકો હંમેશા પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ મૂકતા હોય. આપની પાર્ટીના કાર્યકરોએ પણ કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. એ મેં કીધું એમ કે 1-2 જણા છે, પરંતુ જે અમે લોકોએ સભામાં વક્તવ્ય આપી અને જે સમજણ આપી છે, મને લાગે છે મોટાભાગના લોકો કન્વિન્સ થઈ રહ્યા છે અને અમે લોકો ફ્લેક્સિબલ છે. મેં કીધું એમ કે
એડેપ્ટેબલ છે, ફ્લેક્સિબલ છે. જે કોઈ રજૂઆત આવશે કે અમારે સેવા કરજો, સેવાની તો કોણ ના પાડે. તો સ્મશાનોના કામમાં ભ્રષ્ટાચારની જે વાત થતી હતી એ કોઈ સદંતર ખોટી. પણ આ કામને લઈને પુનઃ વિચારણા થશે, સવાલ એટલો જ છે. એ અમે લોકો પાર્ટી લેવલે નક્કી કરીશું કે બધા ભેગા થઈ અને કે બધાની શું રજૂઆતો છે. અને વી આર વેરી સેન્સિટિવ, વી આર ટેકિંગ પીપલ્સ ઓપિનિયન, અને લોકોના ઓપિનિયનના આધારે જનતાની અવાજ, પરમાત્માની અવાજ, જે કંઈ કરવાની જરૂર લાગશે તમારે. જનતાની અવાજ એવી છે, જનતાની માંગણી તો એવી છે કે જે એજન્સીઓને આપ્યું છે ઇજારો એ પરત લઈ લેવામાં આવે. પહેલા જે ચાલતું હતું એ રીતે જ ચલાવવામાં જનતામાં વડોદરા શહેરની 30 લાખની વસ્તી છે. બધા મોટાભાગના ફીડબેક બહુ વ્યાપક પ્રમાણમાં જોવા પડતા હોય છે. અને અમે લોકો ફ્લેક્સિબલ છે અને એક સુચારું વ્યવસ્થાપન થાય અને નાગરિકોને સારી વ્યવસ્થા મળે એ દિશામાં નિર્ણય પાછો ખેંચવાનો થશે તો લેવશો? હાલ તો એ પ્રશ્ન સ્થાને છે.